આ સાંભળીને રાષ્ટ્રકૂટ ખૂબ ખુશ થયા, પણ નાગીલાને લાગ્યું કે આ મારે બોલવામાં ઉતાવળ કરવા જેવી ન હતી. એટલે સમય પર પિતાજી જ કહેવાય, આમ તો એમના શું છે, સસરા જ. એ સસરા પાસે આવી કરી અને કીધું કે પિતાજી, હું આ બોલી એમાં તમને દુઃખ લાગ્યું હશે નહીં? આવું મારે બોલવું જોઈતું ન હતું, છતાં મારાથી બોલાઈ જવાયું કે હું પુનર્લગ્ન કરવા માંગતી નથી. સસરાજી કહે છે કે બેટા, અમને જરાય દુઃખ નથી લાગ્યું. આ તો તારી જિંદગી સુરક્ષિત રહે એટલા માટે અમે પુનર્લગ્ન કરવાની વાત કરી હતી. દુઃખ બિલકુલ નથી લાગ્યું. તું એટલી ગુણિયલ છે અને સંસ્કારી છે, ખાનદાન છે. એક એક શબ્દ તું બોલે છે ને, કોઈના દિલને જરા માત્ર ઠેસ ન લાગે તે રીતે તું બોલે છે. તો આ રીતે ફેવર કરી એ જે બોલી તેની. પણ રેવતીએ પણ એમને યાદી અપાવી હતી. યાદ એને કીધું હતું કે બેટા, સસરાએ જે કીધું એ સ્વીકાર્યું કે નહીં? ત્યારે પૂછે છે, માં તમે શેની વાત કરે છે? કે પુનર્લગ્નની. કે નહીં માતાજી, એ રસ્તે હવે મારે જવું જ નથી, તો એના વિશે મારે કાંઈ વિચારવું જ નથી. મારે હવે લગન બગન બિલકુલ નથી કરવા, અને હું સુરક્ષિત જ છું. આપના આશીર્વાદ મળશે, જીનેશ્વર પરમાત્માની ભક્તિ કરીશ, મારી લાઈફમાં મને કાંઈ થવાનું નથી. વડીલોના આશીર્વાદ હોય પછી તકલીફ છે નહીં. અને તે છતાં પણ મને લાગશે કે હું એકલી થઈ ગઈ છું, તો મારા ગામમાં જ મારા માતા પિતા ભાઈ બધા છે, એના ઘરે રહીશ. પણ બાપુજી, તમે ફિકર ન કરો, એ બધું સારું થઈ જશે. તો આ રીતે સમય પાસ થઈ રહ્યો છે. દવા ઉપચાર સમયસર, બધી દવાઓ રાષ્ટ્રકૂટને પણ આપે છે નાગીલા, અને રેવતીને પણ સમયસર બધી દવાઓ આપે છે. કેવું સરસ પરિવાર હશે કે જે પરિવારમાં વડીલ બીમાર પડે કે કોઈ પણ બીમાર પડે તો પરિવારનો જે મુખ્ય વ્યક્તિ હોય એ દવા ક્યારે કયા ટાઈમે આપવી એ પણ એમને યાદ રાખવાનું ન હોય, પણ એ ઘરનો જે મુખ્ય માણસ હોય એ બધું યાદ રાખે. દવા લીધી ન લીધી, દવા લઈ લો ન, એમ ન કહે, લઈ દવા આપે હાથમાં કે લ્યો બાપુજી, ટાઈમ થઈ ગયો છે, દવા લ્યો, આ પાણી. માં પણ બીમાર રહેલી હોય તો એ રીતે માને ગોળી આપે, લ્યો ગોળી, લઈ લો દવા. ફિકર ન હોય. મોટી ઉંમરમાં સંતાન સુંદર મજાના હોય કયા ગરા, તો મા બાપને જરા માત્ર પણ ફિકર ન હોય. અને રાષ્ટ્રકૂટ રેવતી એ તો નાગીલાને કહેતા હતા કે બેટા, તું તો સાક્ષાત દેવી છે અમારા ઘરમાં, સાક્ષાત દેવી. કેવું કઠિન સંકલ્પ તે કર્યું છે કે મારે પુનર્લગ્ન નથી કરવા. બેટા, તારી તો અમે જેટલી પ્રશંસા કરીએ, તને બિરદાવીએ ઓછું જ છે. અમે તો એમ જ સમજીએ છીએ કે અમારા ઘરમાં તું મહાસતી જેવી છે. સતી નહીં, મહાસતી જેવી છે. અને હકીકતમાં લગ્ન થયા છે. હજી મધુરજની માણી ન હતી, એટલે કૌમાર્ય અકબંધ છે. અને એણે સંકલ્પ કર્યો છે કે હવે કૌમાર્યનો ભંગ કરવો નહીં, મારે બ્રહ્મચર્ય વ્રત પાળવું. આવો સંકલ્પ પણ આ નાગીલાએ કર્યો છે. આ બધું જોઈને ઘડીએ ઘડીએ સાસુ અને સસરા નાગીલાને કહે કે બેટા, તું એટલી ધન્યવાદને પાત્ર છે, અમે તારા સંકલ્પની જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. અને એક દિવસે રાષ્ટ્રકૂટ એમણે નાગીલાની હાજરીમાં દવા બવા લીધા પછી આંખો થોડીક બંધ કરી, તો સામે ભવદેવ દેખાયા. થોડા રડી પડ્યા. ભવદેવે દીક્ષા લીધી છે, એનો કારમો આઘાત લાગ્યો છે ને કારમો આઘાત લાગ્યો છે. અને અત્યારે ભાંગી પડ્યા હોય તો આના કારણે ભાંગી પડ્યા છે, અવસ્થાને કારણે ભાંગ્યા નથી.
ભવદેવનો આખો ચિત્ર ઉપસી આવ્યો કે કેવો મારો પુત્ર સુંદર, મને બહુ જ ચાહતો હતો, હું એને ચાહતો હતો. એ રડી પડ્યા જરાક. એટલે નાગીલા કહે છે, બાપુજી તમે આ શું કરો છો? શેના માટે રડવાનું? રડો નહીં તમે. તમે જો ઢીલા થશો તો મારી હાલત પણ એવી થશે. મહેરબાની કરી તમે મજબૂત રહો. જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિ આપણને સ્વીકારવી જ પડશે. આમાં કંઈ ફેરફાર તો થવાનું નથી. રેવતી પાસે આવી છે દવા દેવા માટે, અને રેવતીનું શરીર જુએ છે તો હાડ પિંજર થઈ ગયું છે. એને ભવદેવ માટે આઘાત બહુ લાગ્યો છે. એટલે એક વાત તો નક્કી થઈ કે પરવાનગી વિના ક્યારે પણ કામ કરવું નહીં. મા બાપની પરવાનગી લઈને સારું કામ કરવું હોય તો પણ મા બાપની પરવાનગી પહેલાં જોઈએ. નથી લીધી એટલે એમના મન પર અસર થઈ છે. એટલે રેવતી પણ બિચારી એકદમ ચિંતા કરી ભવદેવને યાદ કરીને શરીર એનું સાવ લેવાઈ ગયું છે. જ્યારે નાગીલા આવી છે ઔષધ દેવા માટે, દવા દેવા માટે, ત્યારે શરીર જુએ છે રેવતીનું. જરાક એને અંદરથી ફીલ થાય છે કે જુઓ તો ખરા કેવી દશા થઈ ગઈ છે. મારા પતિદેવ આમ એકાએક દીક્ષા લઈ લીધી, ઠીક નથી કર્યું. મારી સામે ભલે ન જોયું પણ આ મોટી ઉંમરના મા બાપ સામે તો જોવું હતું. રેવતી બેઠી છે અને એ સમયે પેલી નાગીલા પણ બાજુમાં બેઠી છે. અને એકાએક એને ઉભરો આવ્યો, ઉર્મી આવી અને નાગીલાના માથા પર હાથ મૂક્યો. કોણે મૂક્યો હાથ? હા, રેવતીએ હાથ મૂક્યો. વડીલોનો હાથ પડે માથા પર, બહુ સુંદર વાત કહેવાય ને. ક્યારેક વડીલોને પ્યાર કરવો, આ છે ને, આને પણ દબાવવા વડીલોના, બહુ રાજી થાય. મોટી ઉંમર થઈ ગઈ તો શું થયું? પ્યાર ખપે, રાજી થઈ જાય, બહુ ખુશ થઈ જાય. રેવતીએ માથા પર હાથ ફેરવ્યો. નાગીલાએ એ રેવતીનો હાથ લઈ લીધો અને પોતાના હાથમાં એ પંપાડે છે. હાથ પ્યાર છે ને, પ્યાર કરે છે. હાથને પોતાના હાથમાં લઈ કરી અને એના પર હાથ ફેરવી રહી છે. આ લાગણી છે એકબીજાની. મોટી ઉંમરના લોકોને છે ને આવું થોડું વધારે ખપે. અને હવે પૈસા સાથે કંઈ વધારે લેવા દેવા ન હોય. એણે પોતાની લાઈફમાં ઘણું બધું જોયું હોય, ચઢાણ ઉતરાણ ઘણા જોયા હોય. હવે છેલ્લી ઉંમરમાં શું ખપે વ્યક્તિને? થોડો પ્રેમ ખપે, થોડી ગાલ બોલ ખપે. ખપે કે ના ખપે ગાલ બોલ? થોડી વાર માટે વડીલોની પાસે બેસી નાના થઈ, છોકરા જેવા થઈને, અને વડાસની એળો ન વિચારનું, છોકરા જેવા થઈને બેસવું, મજાક કરવી, થોડીક રાહત મળે એ લોકોને. હવે તમે વિચારો, જેનો દીકરો હોય એ વડીલ પાસે બેસતો ન હોય તો એને મનમાં જરાક ડંખ તો રહે ને, મનમાં દુઃખ તો લાગે ને કે મારો દીકરો 1, 2, 3 દીકરા હોવા છતાં બાજુમાં કોઈ બેસતા નથી. ભલે આપણે વળી હોશિયાર થઈને સલાહ દેવા જઈએ કે આને મોબો ન રખડું ગપે, આને ਅਸੀਂ હચું કે ન હચું, આ કે બોરવાસામાં ન રખડું ગપે. એ સુફિયાની સલાહ દેવાની ન હોય. એ સુફિયાની સલાહ ખાલી આપણે આચરણમાં નથી મૂકી, ખાલી બોલી રહ્યા છીએ. એટલે હૂંફની જરૂર હોય. કોને? મોટી ઉંમરના લોકોને હૂંફની જરૂર હોય. એ જે વાતચીતો કરે, આપણે માથું હલાવીએ ને, રાજી થઈ જાય કે મુજી ગાલ સોણેતા. એ ઘણી એમને બિચારા ઘણી વાતો છે ને દરબીને બેઠા હોય. કોક આવે બેસે તો હું એમને કહું તો થોડી વાતો એમની સાંભળી લેવી. શું થાય? એમને થોડી રાહત મળે, શાંતિ મળે, થોડું ખાલી કરી નાખે પોતાનું મન. 3 વર્ષ વીતી ગયા છે આમની બીમારીને, અને ધીરે ધીરે હવે એમની પરિસ્થિતિ આર્થિક નહીં પણ માનસિક પરિસ્થિતિ તો બગડેલી જ છે. હવે શારીરિક પરિસ્થિતિ પણ એમની બગડવા લાગી.
પણ નાગીલાને એક સંતોષ છે કે આ 3 વર્ષમાં મા બાપ જેટલો મને પ્રેમ આપ્યો છે બંને જણાએ, એટલો પ્રેમ, એટલી સહાનુભૂતિ આપી છે. નહીં તો નવજુવાન હું હોઉં, જુવાનીમાં મારા પતિદેવ આવી રીતે દીક્ષા લઈ લે કયા બયા વગર, તો કેવું મારે વેઠવું પડે. તે છતાં પણ આ બંને વડીલોએ મને ખૂબ સહાનુભૂતિ આપી છે, ખૂબ પ્રેમ આપ્યો છે. આ રીતે 3 વર્ષ પસાર થઈ ગયા છે. ક્યારેક ક્યારેક ભવદેવને યાદ કરે છે નાગીલા. એકલી એકલી બેઠી હોય, વડીલ સૂતેલા હોય ત્યારે વિચારે કે એ તો હવે સાધુ બની ગયા છે, એ તો હવે આખો દિવસ શું કરતા હશે, આખો દિવસ ધર્મ ધ્યાન ક્રિયાઓ ને બધું કરતા હશે, મને ક્યાંથી યાદ કરે એ. પણ હું ભૂલી શકું તેમ નથી. અને એ પણ વિચારે છે જ્યારે એકલી હોય ત્યારે કે હવે આ ભવદેવ ઘરે આવે તેમ નથી. એ વાત તો ચોખ્ખી નિશ્ચિત કરી નાખી છે નાગીલાએ કે ઘરે પાછા નહીં જ આવે. આ રીતે ધીરે ધીરે સમય પાસ થતો જાય છે. શરૂમાં માણસને દુઃખ હોય ને ત્યારે થોડો ડીન બને. ડીન એટલે જરાક નબળો બની જાય. પણ જેમ જેમ સમય વીતે ને, માણસને ગળે કોણ છે? આપણી ગળતર શેનાથી થાય? જેમ જેમ સમય પાસ થતો જાય, અનુભવ થતા જાય, તેમ તેમ આપણી ઘડતર થતી જાય. શરૂમાં વ્યક્તિને ઘા લાગ્યો હોય, એ જરા અકારો હોય, પછી ધીરે 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 સમય છે ને પોતાની મેળે કાંઈક ને કાંઈક અનુભવ આપી કરી અને આપણા મનને મજબૂત કરી નાખે. આજે ઘણા વડીલો એટલા મનના મજબૂત થઈ ગયા છે, એનું કારણ છે કે સમય વીત્યું છે અને એમના વિચારો ગળાઈ ગયા છે. તો આ નાગીલા 3 વર્ષ નીકળી ગયા છે, ધીરે ધીરે એના વિચારો પણ ગળાઈ ગયા છે. અને હવે ભવદેવ તરફનો જે લક્ષ્ય હતો એ થોડોક ઉતરતો જાય છે. એ વિચારે છે કે એ આવવાના ન હોય. અને હવે સ્વાભાવિક છે કે સંસાર તો હવે માંડી શકાય તેવી હાલત જ નથી. તો હવે મારે ધીરે ધીરે ધર્મ તરફ વળી જવું. એટલે એની બહેનપણીઓ આવે ત્યારે હવે ધર્મની ચર્ચાઓ કરે છે. પછી કોઈ સાધ્વીજી આવ્યા હોય તો એમની પાસે એ જાય છે. ત્યાંય પણ એમની સાથે સંપર્કમાં રહેતા ધર્મની ચર્ચાઓ થાય છે. અને ધીરે ધીરે એનું મન ગળાતું જાય છે. જે પેલી ઉદાસીનતા હતી પતિદેવ ગયાની, એ ઉદાસીનતા ધીરે ધીરે નીકળી ગઈ. અને પછી એણે નક્કી કર્યું કે મારે ચુસ્ત રીતે જે બાકીનું જીવન છે પસાર કરવું. બંનેની માંદગી ગંભીર બનતી જાય છે. વૈદોએ પણ કહી દીધું છે કે હવે અમારી દવાઓ ખાસ કંઈ કામ લાગશે નહીં. રેવતી એની પણ હવે પરિસ્થિતિ આ જ છે. છેવટે એક દિવસે આ રેવતીએ છેલ્લો શ્વાસ લઈ લીધો. મતલબ કે રેવતી શાંત થઈ ગયા, ગુજરી ગયા. રેવતી ગુજરી ગયા એટલે જે કંઈ અંત્યેષ્ટિ વિધિઓ કરવાની હોય બધી થઈ. નાગીલા ખૂબ રડી. આ વિધિઓ થયા પછી રાષ્ટ્રકૂટ શેઠને બહુ અસર થઈ ગઈ. મેં પહેલાં વાત કરી હતી, મહિલા વિધવા બને તો એ સહન કરી શકે, પણ પુરુષ વિધુર બને તો એ બિચારો, ઘણા બિચારા આજે વિધુર પતિઓ કહેતા હોય છે, વિધુર વ્યક્તિઓ, કે મારા શ્રી સુખ દુઃખની વાતો ઘરવાળી પાસે થાય. હવે મારા ઘરમાં પુત્રવધુ હોય, એમની પાસે મર્યાદામાં રહેવાનું હોય, મર્યાદામાં વાતો કરવાની હોય, એટલે અંદર જે કાંઈ મને થતું હોય એની રજૂઆત હવે કોની પાસે કરીએ. એટલે ઘણી વખત વિધુર વ્યક્તિના મન પર બહુ જ અસર થાય. અને એમાં માણસ જો ધર્મ તરફ ઢળી ગયો હોય તો અલગ વાત રહેલી છે. ધર્મ તરફ કદાચ ઓછો ઢળ્યો હોય તો વધારે એની માનસિક સ્થિતિ બગડતી હોય છે. તો આ રાષ્ટ્રકૂટની માનસિક સ્થિતિ બગડતી ગઈ. ક્યારેક રાતના રડતા હતા આ રાષ્ટ્રકૂટ શેઠ. ભવદેવ યાદ આવે, રેવતી યાદ આવે,
સંસારમાં કેવા કેવા કરુણ બનાવો બને છે. આ તો કથા છે, અને આમે પણ સંસારમાં કરુણ બનાવો કેવા બનતા હોય. હા, કચ્છમાં ભૂકંપ થયું ત્યારે મને એક દાખલો યાદ આવે કે એક ડૉક્ટર પતિ પત્ની હતા અંજારમાં. એ બિચારા આ ભૂકંપમાં સલવાઈ ગયા, અને એકની એક ફૂલ જેવી છોકરી હતી એ જીવતી રહી ગઈ. હવે તમે વિચારો, આ કરુણ સ્થિતિ નહીં તો બીજું શું. મા બાપ ગુજરી જાય અને આ ફૂલ જેવી નાની છોકરી હોય, એમને જિંદગી તો વિતાવવી પડે. અને આ દ્રશ્યો આપણે જોઈએ તો જરાક મનમાં આમ ખેડ થાય કે જુઓ તો ખરા સંસારમાં કેવી કેવી બીનાઓ બને છે. છોકરી નાની હોય અને મા બાપની છત્રછાયા ચાલી જાય. ઘરમાં બીજા વડીલો હોય, છોકરીને જોતાં એમને શું કાંઈ નહીં થતું હોય મનમાં, જરૂર એમને મનમાં થાય, પણ બિચારા કરે શું. એટલે સંસાર તો એટલો ચિત્ર વિચિત્ર છે કે નહીં? હા, આપણે એને સમારવા માટે ગમે તેટલા પ્રયાસ કરીશું, પણ સંસાર જે છે તે છે. તો આ રાષ્ટ્રકૂટ બહુ દુઃખી રહેલા છે અંદરથી. રેવતી ગઈ એટલે વધારે દુઃખી થઈ ગયા છે. હવે મા બાપ, આ નાગીલાના મા બાપ છે એ ત્યાં જ રહે છે. ત્યાં જ મતલબ ગામમાં તો છે જ, પણ હવે નાગીલા સાથે રહે છે. કે હવે આ પણ ગયા અને આ બિચારા બીમાર બહુ છે, ક્યારે જરૂર પડે તો કોઈ દોડાદોડી કરી શકે તેમ નથી, એટલે સાથે રહે છે. ભવદેવ યાદ બહુ આવે છે, અને રાષ્ટ્રકૂટ શેઠને પેલી રેવતી પણ બહુ યાદ આવે, એટલે રડે. એટલે પેલી નાગીલા, એના મા બાપ એમને હિંમત આપે કે તમે રડો નહીં, ધર્મ ધ્યાનમાં મનને પરોવો, મંત્રમાં મનને પરોવો. માણસ પર વીતેલું હોય ને બિચારા પર, એ ઘણી વખત મનને પરોવા કોશિશ કરે ને તો પણ મન પરોવાય નહીં ધર્મમાં, મંત્રમાં. અને આમ કરતાં કરતાં સેવા સારી થતી હતી, અને છેલ્લે રાષ્ટ્રકૂટ શેઠે પણ પ્રાણ છોડ્યા. એટલે આ રીતે ભવદેવ અને ભવદત્તના માતા પિતા આ ફાની દુનિયામાંથી ચાલ્યા ગયા. હવે વાત આવશે નાગીલાની. નાગીલા આ બે બનાવ પછી દાન પુણ્ય કરે છે એમના નામે. એ સમજે છે કે જેટલું સારું થાય તેટલું કરવાનું, ધર્મ થાય તેટલું કરવાનું. મા બાપ નાગીલાના હાજર છે, તે છતાં પણ ભવદેવ ખૂબ જ યાદ આવે છે. પણ હવે ધીરે ધીરે બધું એણે સમેટી લીધું છે, અને નક્કી કર્યું છે કે મારે વિશેષમાં વિશેષ સમય ધર્મ ધ્યાન અને સારા વિચારોમાં સમય પાસ કરવો. આ નાગીલા વિશે આપણે વિશેષ વિચારીશું. અત્યારે આટલું જ.